સુરત ઈચ્છાપુર પોલીસે સગીરાનું અપહરણ કરી જઈ પકડી જનાર આરોપી ગોવા ખાતેથી ઝડપી પાડી આપાતને ચુંગલમાંથી મુક્ત કરાવી હતી. સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર બરવાલા અને મદદનીશ પોલીસ કમિશનરે ડેન્ચલની સૂચનાને લઈ પીઆઈએસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે ઈચ્છાપુર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી આરોપી ભગાડી ગયો, જેની તપાસ હાથ ધરી આરોપી બિટ્ટી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદને ગોવા ખાતેથી ઝડપી પાડી તેના ચુંગાલમાંથી સગીરાઓને મુક્ત કરાવી તેની ધરપકડ કરી હતી. અધિક પોલીસ કમિશનર સર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સર ઝોન 7 સુરત શહેરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ગુનો આચરવામાં આવે તો એની જાણ જો પોલીસ સ્ટેશને જે થાય એના ઉપર તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી અને નોંધીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હતી. તે અંતર્ગત આશરે 3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે. જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બીએનએસની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી. મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે તથા ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરીને પોક્સોની લાગુ પડતી કલમો લગાવીને સદર આરોપીને અરેસ્ટ કરેલ છે તથા આગળની કાર્યવાહી રિમાન્ડ લેવાની તથા વધુ પૂછપરછ વગેરે જે કાર્યવાહી છે કાયદેસરની એ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે.